નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે કોરોનાની વેક્સિનને લઈને કે જેની અત્યારે સૌથી વધારે જરૂરિયાત છે. સમગ્ર વિશ્વ તેની રાહ જોઈ રહ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ દેશો દ્વારા પોતાની રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમાં ભારત પણ પાછળ નથી, તો ભારતના વૈજ્ઞાનિકો પણ તેની પાછળ લાગી ગયા છે અને ખાસ કરીને લોકો રાહ જોઈ રહ્યા છે કે કોરોનાની વેક્સિનની જાહેરાત ક્યારે થઈ શકે છે. તેના સિવાય સોશિયલ મીડિયા પર અત્યારે એવી પણ વાતો છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા અમદાવાદની મુલાકાતે છે, તેની સાથે સાથે પુણે અને હૈદરાબાદ કે જ્યાં જે તમામ વેક્સિનોના ટ્રાયલ ચાલી રહ્યા છે તેની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે લોકોને એવું પણ લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં વેક્સિન લઈને સારા સમાચારો પણ મળી શકે છે. જોકે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેમનું પહેલું ડેસ્ટિનેશન અમદાવાદ અને ત્યારબાદ બીજું ડેસ્ટિનેશન પુણે અને ત્રીજું ડેસ્ટિનેશન હૈદરાબાદ કે જ્યાં જાયકોડી વેક્સિન, તેની સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન, આ ત્રણેય વેક્સિન કે જ્યાં ટ્રાયલ્સ ચાલી રહ્યા છે તેની ક્યાંક રાહ જોવાઈ રહી છે અને તેની સાથે જ અત્યાર સુધી આ વેક્સિન પર જે તે કામ થયું છે અને અત્યારે જે તે તબક્કામાં છે તેની તમામ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે અને અમદાવાદમાં જે ઝાયડસ હોસ્પિટલ છે તેની મુલાકાત પણ લઈ ચૂક્યા છે અને સાથે જ ત્યાંના વૈજ્ઞાનિકોની સાથે પણ ચર્ચા કરી ચૂક્યા છે. તો ખાસ કરીને ઘણા સવાલો એવા છે કે જે ભારતમાં તમામ જે ત્રણ વેક્સિન અલગ અલગ જગ્યાઓ ઉપર જે સેન્ટર્સ છે ત્યાં જે રિસર્ચ સેન્ટર ઉપર જે તે કામ ચાલી રહ્યું છે, કયા તબક્કામાં પહોંચી છે આ વેક્સિન અને તેની સાથે અત્યાર સુધી જે પ્રથમ તબક્કા અને બીજા તબક્કાની જો વાત કરીએ અને જે તે ત્રીજા તબક્કામાં પહોંચી છે જે વેક્સિન્સ, ત્યાં સુધી આપણે કેટલું સક્સેસ માની શકીએ છીએ આ વેક્સિન્સને. અને તેની સાથે સાથે જ્યારે વાત આવે છે હ્યુમન ટ્રાયલની, ત્યારે બીજા દેશોમાં પણ જોવા જઈએ તો બીજા દેશોમાં પણ જે પ્રયાસો થયા છે, જે પ્રયત્નો થયા છે, ક્યાંક ત્રીજા તબક્કા પર જઈને અટકે છે આ વેક્સિન અને સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. ત્યારે ભારતમાં જે આ ત્રણેય વેક્સિન્સ આગળ આવી રહી છે તેમની શું સ્થિતિ છે અને શું ખરેખર ટૂંક સમયમાં મળી શકે છે કોરોનાની વેક્સિનને લઈને સારા સમાચાર? કારણ કે અત્યારે જે રીતે કેસો વધી રહ્યા છે ક્યાંક સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે આવશે આ કોરોનાની વેક્સિન. ત્યારે વિગતવાર અને ટેકનિકલી પણ ચર્ચા કરવાનો કરીશું પ્રયાસ. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર શિરાજ શાહ છે આપણી સાથે. અહીંયા શિરાજ શાહ આપણી સાથે જોડાયેલા છે, પ્રિન્સિપલ છે તેઓ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના, અને એમની સાથે છે ડોક્ટર વિરાંચી શાહ જેઓ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે આઈડીએમએના, ડોક્ટર અમિત પ્રજાપતિ જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા ડોક્ટર વિરાંચી શાહને મારો સવાલ રહેશે. અત્યારે આજે ઘણા લોકો ક્યાંક રાહ જોઈ રહ્યા છે આજના સમયમાં. આપણે સૌ જાણીએ છીએ કે આ જે વૈશ્વિક મહામારી છે તેનો સામનો અત્યારે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે અને ક્યાંક રાહ જોવાઈ રહી છે કોરોનાની વેક્સિનની. આ મહામારીએ કેટલાય લોકોના જીવ લઈ લીધા છે અને હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક ચરમસીમાએ પહોંચી ચૂક્યા છે કેસો. ક્યાંક એક રાહ જોવાય છે, ક્યારેક એવું લાગે છે કે કોરોના ઓછો થઈ રહ્યો છે અને પછી ફરીથી જ્યારે દિવાળી પછી આપણે જોઈ રહ્યા છે કે જે રીતે કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે, હવે એક ચિંતાનો વિષય છે. કેટલાય સમયથી ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, ડોક્ટર્સ પોતાનું કામ કરી રહ્યા છે, સાયન્ટિસ્ટ પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ આજે વાત છે વેક્સિનની. તો ડોક્ટર વિરાંચી, શું લાગે છે આપને કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા જો વાત કરીએ ઝાયડસની, એટલે કે જ્યાં પહેલું ડેસ્ટિનેશન વડાપ્રધાનનું રહ્યું છે અમદાવાદ, જે રસીનું નામ છે જાયકોડી અને ઝાયડસ બાયોટેક ફોર્મ્યુલા જે અમદાવાદમાં અપનાવવામાં આવી છે, શું કહેશો? લાગે છે કે ક્યાંક આ જે વેક્સિન છે ત્યાંથી સારા સમાચારો મળી શકે છે? ઝાયડસ કંપનીની જો વાત કરવામાં આવે, હંમેશાથી આ પ્રકારના રિસર્ચ માટે જાણીતી હોય છે, ત્યારે લાગે છે કે અત્યારે કયા તબક્કામાં છે અને ક્યાંક ત્યાંથી સારા સમાચારો મળી શકે છે? ડોક્ટર વિરાંચી. ઝાયડસની જે વેક્સિન છે એને અત્યારે એનું પોતાનું ફેઝ 2 સ્ટડી કમ્પ્લીટ કર્યો છે અને હવે ફેઝ 3 સ્ટાર્ટ કરે છે. અને એ સાથે ભારતમાં બીજા બધા ઘણા બી એફર્ટ્સ થઈ રહ્યા છે. 3 એવી વેક્સિન છે જે બહુ જ પ્રબળ દાવેદાર છે, જેમાં ઝાયડસ ઓફકોર્સ નંબર 1 છે. સાથે ભારત બાયોટેકની વેક્સિન છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન છે. અને આ બધી જ ક્લિનિકલ ઇવેલ્યુએશન પર છે, એટલે ફેઝ 2 ફેઝ 3 ના ઇવેલ્યુએશનમાં છે. અને ડેફિનેટલી બહુ જ ટૂંક સમયમાં, એટલે આપણે એવું કહી શકીએ કે કદાચ એન્ડ ઓફ ધીસ યર ઓર ફર્સ્ટ ક્વાર્ટર ઓફ નેક્સ્ટ યર આપણને એની એપ્રુવલ્સ મળી જશે. અને એપ્રુવલ મળતાના ટૂંક સમયમાં આપણી પાસે જે અત્યારે વેક્સિન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એ દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ભારતમાં છે. એટલે જેવી એક ક્લિનિકલ ઇવેલ્યુએશન કમ્પ્લીટ થાય અને એપ્રુવલ મળે, કદાચ ઇમરજન્સી એપ્રુવલ અત્યારે મળશે કારણ કે લિમિટેડ ક્લિનિકલ ટ્રાયલ્સ થયા છે, પણ જેવું એક લિમિટેડ એપ્રુવલ મળશે ઇમરજન્સી, ત્યારે ભારત આ વેક્સિનને ભારતમાં અને વિશ્વમાં લોન્ચ કરવા માટે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી રેડી છે. અને કદાચ
અર્લીએસ્ટ ઓફ નેક્સ્ટ ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણે આ બધી વેક્સિન હ્યુમન યુઝ માટે માર્કેટમાં અવેલેબલ થઈ શકશે. જી 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 શ્રીરાજભાઈ પણ આપણી સાથે છે. શ્રીરાજભાઈ, શું લાગે છે આપને કે અત્યારે જે રીતે વિરાંશીજીએ જણાવ્યું છે કે ભારત દેશની વાત કરવામાં આવે તો વેક્સિન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ભારતમાં સૌથી આગળ છે, ત્યારે લાગે છે કે ક્યાંક બીજા અન્ય દેશો કરતા પણ આપણે વેક્સિનને લઈને આગળ નીકળી શકીએ છીએ અત્યારની સ્થિતિ જોતા? જેમ વિરાનજીભાઈ કીધું ને કે વેક્સિન પ્રોડક્શનમાં ઇન્ડિયા બહુ આગળ પડતું. તમે આમ જો ડેટા જુઓ ને તો કદાચ 50 કે 60% વર્લ્ડની જે વેક્સિન પ્રોડક્શન ઇન્ડિયામાં થાય છે. તો ઇન્ડિયા ઇઝ અ એક્સપોર્ટર ઓફ વેક્સિન ઓલ્સો અને મેન્યુફેક્ચરિંગ હબ છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એમાં ઓક્સફર્ડની જે રસી જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે જે કોલોબરેશન છે એ અત્યારના ખૂબ સારા પરિણામો બતાવી રહી છે. અને હા, વચ્ચે એક થોડા દિવસ પહેલા એવો પણ પ્રશ્ન આવ્યો હતો કે એની જે હાફ ડોઝ વાળી જે થિયરી છે એ કદાચ એરર પણ હોઈ શકે. પણ બાકીનું જે સાઇડ ઇફેક્ટના સંદર્ભમાં કહો કે એફિકસીના સંદર્ભમાં કહો કે બીજી રીતે એ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ખૂબ સારા રિઝલ્ટ લાવી રહી છે. ઝાયકોવ ડી વેક્સિનની આપણે વાત કરીએ તો ઝાયડસ એકચ્યુઅલી 2 વેક્સિન પણ કામ કરી રહી છે. આ એક વેક્સિન જે ઝાયકોવ ડી છે એ પ્રથમ 2 ચરણ એટલે ફેઝ 2 ટ્રાયલ પૂરા થઈ ગયા છે. એના રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે અને ફેઝ 3 એ ચાલુ કરી રહી છે. અને જેથી આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 3 જગ્યાએ અત્યારના વિઝિટ કરી રહ્યા છે. કારણ કે આ 3 વેક્સિનની વાત કરીએ ને તો 3ના વેક્સિનના સંદર્ભમાં એક મેડ ઇન ઇન્ડિયા કે આત્મનિર્ભર ભારત વેક્સિનના સંદર્ભમાં પણ એક સપનું સાકાર થઈ રહ્યું છે. કારણ કે કોવેક્સિન એન્ડ ઝાયકોવ ડી બંને ઇન્ડિજિનિયસ એટલે ફોર્મ્યુલા અને મેન્યુફેક્ચરિંગ બંને દ્રષ્ટિએ ઇન્ડિયામાં જ બનાવેલી છે. અને જે ઓક્સફર્ડની વાત છે એ ફોર્મ્યુલા બહારની છે પરંતુ મેન્યુફેક્ચરિંગ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરશે. તો 3ના સંદર્ભમાં આત્મનિર્ભર ભારતનો જે કન્સેપ્ટ છે એ સાકાર થઈ રહ્યો છે. એના માટે જ વડાપ્રધાન શ્રી આજના દિવસે 3 જગ્યાએ વિઝિટ કરી રહ્યા છે. અને આપણે આશા રાખીએ કે આ 3ની જે ફેસિલિટીઝ છે એમાં આપણને ખૂબ સારા સમાચાર મળી શકે. કારણ કે અત્યારના ઇન્ડિયા એ સેકન્ડ મોસ્ટ અફેક્ટેડ કોવિડ કન્ટ્રી બની ગયું છે. એના માટે જલ્દી અને બહોળા પ્રમાણમાં પ્રોડક્શન થાય એ જરૂરી છે. જી 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 ચોક્કસથી. અને અત્યારે સૌ કોઈ એની રાહ જોઈ રહ્યું છે. ડોક્ટર અમિત પ્રજાપતિ અમારી સાથે છે. ડોક્ટર, અત્યારે ખાસ કરીને ડોક્ટર્સ માટે વેક્સિન વગર સ્ટ્રગલ કરવું કેટલું અઘરું પડી રહ્યું છે, સ્પેશિયલી આ પીરિયડમાં કે જ્યારે એક શરૂઆત થઈ, ધીમે ધીમે એક કહી શકાય છે કે ત્યારે ઓછા કેસીસ હતા, પછી ધીમે ધીમે કેસીસ ખૂબ વધતા ગયા. એકવાર ફરી એવું લાગ્યું કે ક્યાંક કેસો ઓછા થયા છે, ફરી એક વખત અત્યારે ચરમસીમાએ કેસો પહોંચી ગયા છે. વિધાઉટ વેક્સિન ડોક્ટર્સને કેટલું સ્ટ્રગલ પડી રહ્યું છે અત્યારે? ટ્રુ. એટલે બંને માટે કે અઘરું એટલે એવી રીતે કે અમારી સેફટી, ડોક્ટર્સની સેફટી, સ્ટાફની સેફટી અને અધર ધેન નોન મેડિકલ સ્ટાફ જે હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે એક, અને બીજી વસ્તુ કે પબ્લિક અધર ધેન ધ હોસ્પિટલમાં જે કામ નથી કર્યા ટોટલ જે ઓવરઓલ પબ્લિક છે બંને માટે વેક્સિન નથી તો પ્રોબ્લેમ છે ઓબ્વિયસલી. કારણ કે આ પહેલો ડિસીઝ નથી અમારા ડોક્ટર્સ માટે. આની પહેલાની વાત કરું કે સ્વાઇન ફ્લુમાં બી આટલું જ તાકાત છે અને આટલું જ સ્પ્રેડ થવાની કેપેસિટી હતી. પણ સ્વાઇન ફ્લુની વેક્સિનના કારણે શું થાય છે, કેસીસ તમે જો ઓવર ધ યર સ્વાઇન ફ્લુના કેસીસ ઓછા થઈ રહ્યા છે. એવું નથી કે ઝીરો થઈ ગયા છે, પણ સ્વાઇન ફ્લુની વેક્સિનના કારણે ફાયદો થઈ રહ્યો છે. જેમ હું મારી પોતાની વાત કરું તો હું એવરી યર સ્વાઇન ફ્લુની વેક્સિન અત્યારે લઈ રહ્યો છું. કારણ કે મને નથી ખબર કે સ્વાઇન ફ્લુના પેશન્ટ મારી જોડે ક્યારે આવશે. એટલે હું એવરી યરલી સ્વાઇન ફ્લુની વેક્સિન લઈ રહ્યો છું. એટલે મને એનો ફાયદો શું થાય છે કે હું જ્યારે પેશન્ટ જોઉં છું સ્વાઇન ફ્લુનું ગમે તે રીતે આવી જાય તો મને ના થાય. તો ઓબ્વિયસલી સેમ એપ્લાય અહીંયા થઈ રહ્યું છે કે કોવિડ પેશન્ટ જોવાના ડોક્ટર્સ માટે, સ્ટાફ માટે વિધાઉટ વેક્સિન ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જોઈએ તો ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તો અઘરું છે. કારણ કે જે નંબર્સ છે, તમે પેશન્ટ્સના નંબર જુઓ તો દેટ ઇઝ અ હ્યુજ ઇન નંબર. એવું કહેવાય કે જે ડોક્ટર્સ જે છેલ્લા 10 વર્ષમાં જેટલા પેશન્ટ નહીં જોયા હોય એટલા પેશન્ટ અમુક ડોક્ટરે ખાલી 6 મહિનામાં જોયા છે. દેટ ઇઝ ડ્યુ ટુ વિધાઉટ વેક્સિન. એના કારણે જ આટલા બધા પેશન્ટ્સ એક ડોક્ટરે જોવા પડે છે. તો દેટ ઇઝ અ હ્યુજ નંબર. તો એ ડિફિકલ્ટ છે, ઓબ્વિયસલી ડિફિકલ્ટ છે બંને રીતે. ટ્રીટમેન્ટ કરવી અને પેશન્ટ બચાવવા બધું જ ડિફિકલ્ટ છે. જી 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 ડોક્ટર વેદાંશી, અત્યારે એક એ માની શકીએ છીએ કે જો વાત કરવામાં આવે અમદાવાદના ઝાયડસની, તો ઝાયડસ અને ભારત બાયોટેકની જે વેક્સિન છે પરીક્ષણના અંતિમ તબક્કામાં છે.
જી, વાત સાચી છે. આપણી જે 3 વેક્સિન છે એ હવે અંતિમ તબક્કામાં છે અને આના ગવર્મેન્ટ તરફથી તમે જુઓ તો મોદી ગવર્મેન્ટે ના કેવલ ખાલી મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કર્યો છે, પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી લગભગ $1 બિલિયન એ લોકોએ ફંડ સાઈડમાં મૂક્યું છે અને ડિસ્ટ્રીબ્યુશન અને લોકોને પહોંચે એના માટે. અને જેવી આની એપ્રુવલ મળશે, મને 100% વિશ્વાસ છે કે આપણી પાસે અત્યારે ઓલરેડી ગવર્મેન્ટ તરફથી એના ડિસ્ટ્રીબ્યુશન માટે, કારણ કે વેક્સિનને સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટે અમુક સ્પેસિફિક ટેમ્પરેચર જોઈશે, ડિપેન્ડિંગ અપોન કઈ વેક્સિન પહેલા આવે છે. ઇટ કેન બી રેફ્રિજરેશન, એટલે 2 to 8 ડિગ્રી થી લઈને -70 જુદી જુદી વેક્સિન્સની જુદા જુદા સ્ટોરેજ કન્ડિશન્સ છે. આનું ડિસ્ટ્રીબ્યુશન ઇન્ડિયામાં પ્રોપરલી થઈ શકે અને ગામડે ગામડે પહોંચી શકે, સિટીઝમાં બધી જગ્યાએ અવેલેબલ થાય, એના માટે બી એક પેરેલલ આપણે ગવર્મેન્ટે અને ઇન્ડસ્ટ્રીએ કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો જેવી વેક્સિન એક બાજુ જે ટ્રાયલ્સ અને ક્લિનિકલ ઇવેલ્યુએશન થાય, ક્લિનિકલ ઇવેલ્યુએશન પૂરું થાય, એ સાથે મેન્યુફેક્ચરિંગ પર આપણે ત્યાં ચાલુ છે. અને જેવું આ ક્લિનિકલ ઇવેલ્યુએશન ને ગ્રીન સિગ્નલ મળશે ગવર્મેન્ટ તરફથી, રેગ્યુલેટર તરફથી, એવું તરત જ માર્કેટમાં એક સામાન્ય માણસને મળી શકે, એના માટેની આખી નેટવર્ક માટે ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી ઓલરેડી કામ કરી રહી છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે એઝ સુન એઝ વી ગેટ અ ટેકનિકલ ક્લિયરન્સ, આપણો દેશ રેડી હશે આ વેક્સિનને રોલ આઉટ કરવા માટે. જી જી, ડોક્ટર વિરાંશ, અહીંયા અમેરિકાની વાત કરીએ તો જે પ્રકારે વેક્સિનની લોંગ ટર્મ ઇમ્પેક્ટના સ્ટડીની રાહ જોવાને બદલે એ લોકો ક્યાંક હાયર રિસ્ક પર રહેલા જે દર્દીઓ છે એમને ઇમરજન્સીના ધોરણે રસી આપવાની માંગણી કરી રહ્યા છે. તો શું ક્યાંક ભારતમાં પણ એવું થઈ શકે છે? મેડમ, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એ જ રીતનો એક પ્લાન છે કે જેમાં ફર્સ્ટ ફેઝની અંદર હાઈ રિસ્ક કેન્ડિડેટ્સ, એટલે કે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, વેધર ઇટ ઇઝ ડોક્ટર્સ, પેરામેડિક્સ, પોલીસ પર્સનલ, જે લોકો પબ્લિક ટચમાં હોય એ ટાઈપના લોકો, અને પીપલ ગ્રેટર દેન 65, સિનિયર સિટીઝન્સ, આ લોકોને કદાચ આપણે પહેલું વેક્સિનેટ કરવું પડે અને પછી આપણે લો રિસ્ક કેન્ડિડેટ્સને વેક્સિનેટ કરવું પડે. પણ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીમાં એટલી કેપેસિટી છે કે આપણે આખા દેશને પ્રોપર વેક્સિન્સ પ્રોડ્યુસ કરીને સપ્લાય કરી શકીએ છીએ અને આપણે વિશ્વને પણ પ્રોપર ક્વોન્ટિટીમાં વેક્સિન્સ પ્રોડ્યુસ કરી સારી ક્વોલિટીની વેક્સિન્સ આખી દુનિયાને આપી શકીશું. જી જી જી, ડોક્ટર શ્રીરાજ સાહેબ, આપણે આ ત્રણેય વેક્સિનની જો વાત કરીએ તો જે રીતે પહેલા વાત કરી ઝાયકોવ-ડીની, જે હવે વાત કરવામાં આવે બીજી જે ડેસ્ટિનેશન છે નામ છે, એને પણ અંતિમ મંજૂરીના તબક્કામાં પહોંચી ગઈ છે સ્ટેટસ. એટલે એ જે ઝાયકોવ-ડી વેક્સિન છે તેનાથી કઈ રીતે અલગ છે? હવે બહુ તમે સારો પ્રશ્ન પૂછ્યો કે અત્યારના તમારા દર્શક મિત્રોની સાદી ભાષામાં જો સમજાવું તો અત્યારના જે વેક્સિન ચાલી રહી છે, જે નામ છે, તો ફાઇઝરની વેક્સિન છે, મોડર્નાની વેક્સિન છે, કોવિશિલ્ડ, કે જે ઇન્ડિયન નામ કોવિશિલ્ડ છે પણ ઓક્સફર્ડની વેક્સિન, પછી ઝાયકોવ-ડીની વેક્સિન અને કોવેક્સિન જે ICMR અને ભારત બાયોટેકની છે. એટલે આ 5 વેક્સિન વિશે થોડી સમજણ આપવી જરૂરી છે કે જે ફાઇઝર અને મોડર્ના જે છે ને, એ ફાઇઝર અને મોડર્નાની mRNA બેઝ ટેકનોલોજી વાળી વેક્સિન છે. એટલે જનરલી કેવું થાય કે આપણા શરીરમાં જે પ્રોટીન બનાવવાના જે સંદેશા હોય ને, એ DNA અને RNA માં રહેલા છે. હવે DNA અને RNA ને જો તમે આ બીજાના શરીરમાં એ રીતના જીન્સ મૂકો કે જેથી આ સ્પાઇક પ્રોટીન જે છે કે જેનાથી આ રોગ થાય છે, એ સ્પાઇક પ્રોટીન જો આપણે જન્માવીએ પ્રોટીનના સંદર્ભમાં બીજાના શરીરમાં, તો એ વેક્સિન તરીકે એ રીતે કામ કરી શકે. હવે જે મોડર્ના અને ફાઇઝરની જે રસી છે એ mRNA બેઝ છે, કે જે સૌથી સારામાં સારી ટેકનોલોજી છે એઝ ફાર એઝ ધી પ્રોડક્શન ઓફ પ્રોટીન્સ આર કન્સર્ન. પણ સૌથી મોટો ગેરફાયદો એમાં છે એની સ્ટોરેજ. તમે જો આની વાત કરો આપણે ફાઇઝરની રસીની, તો ફાઇઝરની રસી -70 ડિગ્રીએ તમારે સ્ટોર કરવું પડે ફોર અ લોંગ ટર્મ, અધરવાઇઝ એ સ્ટેબલ નથી. મોડર્નાના કેસમાં એવા ડેટા આવે છે કે -20 સુધી પણ ચાલી શકે, ઇવન 2 to 8 ડિગ્રી રેફ્રિજરેશનમાં પણ રહી શકે, પણ એ ખાલી 30 દિવસ સુધી રહી શકે. હવે આપણા ભારતમાં જ્યારે લાંબા સમયમાં તમારે પહોંચાડવાનું છે તો એટલીસ્ટ 6-7 મહિના એ રેફ્રિજરેશનમાં રહેવું પડે. તો એનો એક ડિસએડવાન્ટેજ છે મોડર્નાનો. હા, પોલિયો વેક્સિનમાં આ થઈ શક્યું, એ પણ -20 -10 રાખતા હતા. પણ હવે તમે એસ્ટ્રાઝેનેકા કે કોવિશિલ્ડની વાત કરો તો એવું ક્લેમ કરે છે કે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસે એને તમે સ્ટોર કરી શકો. અને એ DNA બેઝ ટેકનોલોજી છે. DNA માં કેવું કરે કે DNA આપવામાં આવે સેલમાં અને એ પછી પ્રોટીન આપે. પણ DNA અને RNA જો તમે કમ્પેરિઝન કરો તો RNA વધારે સારી છે ઝડપની સંદર્ભમાં,
કે ઝડપથી વધારે સારો રિસ્પોન્સ આપી શકે. પણ ડીએનએ અને આરએનએ એટલે કોવિશિલ્ડ કહો કે તમે ઝાયકોવ-ડી ની વાત કરો કે ફાઇઝર ની વાત કરો કે મોડર્નાની વાત કરો, એ ચારેચારના કેસમાં હજી કોઈ હ્યુમન ઓથોરાઇઝેશન છે નહીં, કોઈ હ્યુમન વેક્સિન છે નહીં. ડીએનએ ની તો ખાલી 2 કે 3 જ વેટરીનરી વેક્સિન છે, પણ હ્યુમનના સંદર્ભમાં કોઈ એપ્રુવલ નથી. એટલે હજી સુધી આ જે કહીએ કે ક્લિનિકલ સ્ટેજ ક્લિનિકલ ઇવેલ્યુએશનમાં છે, પણ રિયલ વર્લ્ડમાં એનું કોઈ ટેસ્ટિંગ હજી એના કોઈ ડેટા નથી. એટલે નહીં, પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં આપણે હમણાં વાત કરી તો એ ક્યાંક હ્યુમન ટ્રાયલ તો થયા જ હશે પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં પણ. ના, એ જ કહું છું કે ક્લિનિકલ ઇવેલ્યુએશન જે આમાં કેવું હોય કે કંટ્રોલ ટ્રાયલ્સ હોય આ બધી, કે અમુક સ્પેસિફિક પોપ્યુલેશન કે રિપ્રેઝેન્ટેટિવ પોપ્યુલેશનમાં કરેલું હોય. એટલે ફેઝ 1, ફેઝ 2 કે ફેઝ 3 માં સારા પરિણામો મળે, પણ એની એફિકસી મળે. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એફિકસી અને ઇફેક્ટિવનેસ ઇન રિયલ વર્લ્ડ. મારો પ્રશ્ન શું, જેમ પોલિયો છે, આપણે પોલિયોને ઇરાડિકેટ કરી શકીએ, બીજા ઘણા બધા મમ્સ, મિઝલ્સ, ટીટેનસ, ઘણી બધી વસ્તુને આપણે દૂર કરી શકીએ. તો કેમ કરી શકાય કે રિયલ વર્લ્ડમાં આપણે ઈશ્વરને પ્રાર્થના કરું કે એઝ અ ફાર્માસિસ્ટ કહો કે એઝ અ હેલ્થકેર પર્સનલ આપણે એવું વિચારીએ કે નોટ ઓનલી ઇન અ કંટ્રોલ ટ્રાયલ પણ ઇફેક્ટિવ વર્લ્ડમાં પણ આ આરએનએ બેઝ કે ડીએનએ બેઝડ વેક્સિન. ડોક્ટર વિરાંચીનો આ બાબત પર શું માનવું છે? જે ચિંતા અત્યારે ડોક્ટર શ્રીરાજ વ્યક્ત કરી રહ્યા છે, કદાચ ડોક્ટર વિરાંચી આપણને ટેકનિકલી સમજાવી શકે. મેડમ, ઓલરેડી જે ફેઝ 1 ને ફેઝ 2 સ્ટડી થયા છે એમાં સેફટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. એટલે આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની રીઝન ટુ પેનિક અબાઉટ સેફટી. ડેફિનેટલી સેફટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. એફિકસી જે ફેઝ 3 માં પ્રોપરલી સ્ટડી થતી હોય છે, એમાં અત્યાર સુધી જે રિઝલ્ટ્સ આવ્યા છે એમાં તમે જુદા જુદા, ધારો કે ફાઇઝરની વેક્સિનના જે ડેટા છે એવું કહે છે કે 90% એ એફિકેશિયસ છે. મોડર્ના તમે જુઓ તો દે ક્લેમ દેટ અરાઉન્ડ 95% એફિકેશિયસ છે. ઓક્સફોર્ડના હજુ ડેટા નથી પબ્લિશ થયા. સ્પુટનિક કે રશિયન વેક્સિન છે એનું પણ 92% છે. એવી રીતે જેમ ઝાયડસની પણ વેક્સિન હવે ફેઝ 3 માં જાય છે, એટલે ટૂંક સમયમાં એમના પણ ડેટા આવશે. એટલે અત્યારના જે આપણી પાસે વેક્સિન કેન્ડિડેટ અવેલેબલ છે, જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે એન્ડ ઓફ ધીસ યર ઓર એટલીસ્ટ ઇન ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ નેક્સ્ટ યર માર્કેટમાં આવશે પબ્લિક યુઝ માટે, એ બહુ જ રિઝનેબલ લેવલ ઓફ એફિકસી હશે. એટલીસ્ટ 80 to 90% એફિકસી હશે. અને આટલી એફિકસી હોવાથી આપણે આપણા પોપ્યુલેશનને બહુ સારી રીતે પ્રોટેક્ટ કરી શકીશું. અને જે અત્યારે એક આ ભયનો માહોલ બન્યો છે, બીકોઝ વી આર પ્રોટેક્શન લેસ, ક્યારે કોને થઈ શકે ખ્યાલ નથી આવતો, આપણે ગમે એટલા પ્રિકોશન લઈએ, તો આ વેક્સિન આવવાથી આ ભયનો માહોલ ડેફિનેટલી કંટ્રોલ થઈ શકશે અને આપણે ઘણી બધી લાઈફ બચાવી શકીશું. અને આપણા જે હેલ્થકેર પ્રોફેશનલ્સ, જેમ ડોક્ટર સાહેબે કીધું કે જે લોકોએ 10 વર્ષમાં નથી જોયા એટલા પેશન્ટ અત્યારે જોવા પડે છે, તો આખી જે ઇમરજન્સી ઊભી થઈ છે એ આ વેક્સિન આવવાથી ડેફિનેટલી કવર થઈ જશે. અને આપણે એવું નથી ક્લેમ કરતા કે ઝીરો થઈ જશે, આપણે જો 90% એફિકસી બી આપી શકીએ અને આપણે આ લોડ 90% રિડ્યુસ કરી શકીએ તો હ્યુમેનિટી માટે બી એક બહુ મોટું અચીવમેન્ટ છે. જી ચોક્કસ. મેડમ એક મિનિટ, સૌથી મોટી વસ્તુ જે બહાર આવે છે કે ભારત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં, વેક્સિનમાં દુનિયામાં લીડર હતું. અત્યારે એની છબી વધુ સારી, વધુ પ્રબળ રીતે બહાર આવે છે. અને આપણે જેમ માનીએ છીએ કે આપણા સાયન્ટિસ્ટ કદાચ ગ્લોબલી કોમ્પિટન્ટ નથી, પણ આ એક વસ્તુ એવું બતાવે છે કે આપણા સાયન્ટિસ્ટ, આપણા રિસર્ચ સેન્ટર, આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એ વર્લ્ડ ક્લાસની છે અને આપણે દુનિયાને બચાવવા માટે પણ સક્ષમ છીએ. એનો એક બહુ સારો એક્ઝામ્પલ. જો વેક્સિન લોન્ચ થઈ જશે તો ચોક્કસપણે હજી પણ આ વાત ઉભરીને સામે આવશે અને એવું કહી શકાય છે કે એવા સમાચારો આપણે આશા રાખીએ છીએ કે બહુ જલ્દી આપણને મળે ને ગુજરાત કે ભારતમાંથી મળે. બહુ સારી વાત હશે, આપણી માટે ગર્વની વાત હશે. જી ડોક્ટર અમિત પ્રજાપતિ. જી ડોક્ટર, અત્યારે ખાસ કરીને બીજી એક વસ્તુ મારે આ વસ્તુ હા જી અમિત, આમાં એક પોઈન્ટ હજી કહેવો છે મારે વેક્સિન માટે. એટલે જે એમને ટ્રાયલ ની વાત કરી કે હ્યુમન ટ્રાયલ અને વેટરનરી ટ્રાયલ, હજી એક બીજો આગળનો ફેઝ છે કે પોસ્ટ માર્કેટ એફિકેસી. એટલે એ વસ્તુ પર હજી કોઈ ડિસ્કશન, અત્યારે આપણે શું ડિસ્કશન કરીએ કે વેક્સિન આવશે અને આયા પહેલા એની એફિકેસી શું છે. સપોઝ કે 90-95% એફિકેસી છે, પણ એક હજી એક પોઈન્ટ એવો હોય છે કે પોસ્ટ માર્કેટ એફિકેસી. એટલે માર્કેટમાં આયા પછી પેશન્ટ્સમાં, જનરલ પબ્લિકમાં આપ્યા પછી એ ડેટા હજી આપણી જોડે નથી. એટલે ભલે વેક્સિન આવી જાય પછી એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય પબ્લિકમાં, લોકોમાં આપ્યા પછી કેટલા લોકોને નથી થતો
એ એફિકેસીનો હજી આઈડિયા નથી આપણને. એટલે એ પોસ્ટ માર્કેટ વેલ્યુ જે વેક્સિનની હોવી જોઈએ એનો બી ડેટા નથી. એટલે જ્યાં સુધી અપાય એના પછી બી કેર તો ચાલુ રાખવી જ પડે. જી 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 અહીંયા ચોક્કસપણે જે અમિતભાઈએ વાત કરી એ પણ એક કહી શકાય ને કે બધા તબક્કામાંથી નીકળ્યા પછી એ વિશે પણ વિચારવું પડશે. ડોક્ટર વિરાનજી, અહીંયા અંતમાં સાઇડ ઇફેક્ટ માટે શું કહેવું છે? બીજા દેશોમાં પણ આ ટ્રાયલ થયા ત્યારે પણ ઘણા સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા છે. હાલમાં અત્યારે આ જો ત્રણેય વેક્સિન માટે આપણે સારા સમાચારોની રાહ જોઈ રહ્યા છે, તો જે અંતિમ તબક્કામાં પણ જો ચિંતાનો વિષય હોય તો એ શું હોઈ શકે છે? અને બીજા દેશોમાં પણ જે રીતે જ્યારે હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યા છે ત્યારે ઘણા સાઇડ ઇફેક્ટ સામે આવ્યા છે. મેડમ, જ્યારે આપણે એક ગ્લોબલ પેન્ડેમિક સામે લડી રહ્યા છે ત્યારે જેમ ડોક્ટર સાહેબે કીધું, આપણી પાસે અમુક ડેટા નથી, પણ આખી દુનિયા ઇમરજન્સી એપ્રુવલ્સ પર કામ કરે છે. એટલે આપણી પાસે લિમિટેડ નોલેજ છે. કારણ કે જો ઓવરઓલ જો નોર્મલ રિસર્ચ કર્વ આપણે ફોલો કરવા જઈએ તો 5 થી 7 વર્ષ નીકળી જાય વેક્સિન ડેવલપ કરતા. એટલે અત્યારે આપણે એક રિસ્ક અને બેનિફિટને બેલેન્સ કરીને ચાલવાની દુનિયાને જરૂર છે. આ પ્રોટોકોલ માત્ર ભારત કે WHO નહીં, US, યુરોપ બધા જ આ પ્રોટોકોલ યુઝ કરી રહ્યા છે, જેમાં ઇમરજન્સી એપ્રુવલ્સ છે અને પોસિબલી થોડી સાઇડ ઇફેક્ટ્સ આવશે. અત્યારે જે વેક્સિન સ્ટડી થઈ છે, વેક્સિન બોડીમાં એક રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે છે જેનાથી ઇમ્યુનિટી ડેવલપ થાય છે. એટલે એ વાયરસ જેવી ઇફેક્ટ બોડીમાં આપે અને આપણો ઇમ્યુન સિસ્ટમ એને એટેક કરી અને એની સામે પ્રોટેક્શન માટેના સેલ્સ પ્રોડ્યુસ કરે કે જે મેમરીમાં રહે અને ફરી જ્યારે એ વાયરસ એકચ્યુઅલ એટેક કરે તો આપણું બોડી પોતાની ઇમ્યુનિટીથી એ વાયરસને મારી નાખવા સક્ષમ હોય. આ વસ્તુમાં નોર્મલી પણ આપણે બીજી બધી વેક્સિનમાં જોયું છે કે તાવ આવવો અને એ ટાઈપની જે બેઝિક નોશિયા, વોમિટિંગ, આ ટાઈપના અમુક જે બેઝિક સિમ્પટમ્સ થતા હતા એ આ વેક્સિનમાં કદાચ જોવા મળ્યા છે અને થશે, કારણ કે ઓલમોસ્ટ બધી વેક્સિન્સમાં આ ટાઈપની ઇફેક્ટ હોય છે. અમુક સ્ટડીઝમાં થોડીક સિરિયસ એટલા માટે જ ઘણા લોકો પોતાની હ્યુમન બોડીને લઈને આગળ આવે છે કે લાઈક જે પ્રકારે લોકો કહેતા હોય છે કે ઘણા લોકો આગળ આવ્યા છે કે અમે લોકો તૈયાર છીએ હ્યુમન ટ્રાયલ માટે. એવા ઘણા લોકો પણ સામે આવી રહ્યા છે. જી મેડમ, એટલે આ ઇમરજન્સી એપ્રુવલ છે, આપણે સમજવું જોઈએ. અને જેમ ડોક્ટર સાહેબે કીધું, વેક્સિન લીધા પછી પણ આપણે પ્રોટેક્શન ચાલુ રાખવાની જરૂર છે. એવું નથી વેક્સિન લીધી એટલે માસ્ક ને હેન્ડ સેનિટાઈઝર ને જી 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 ચોક્કસથી ઘણા સમય સુધી એ બધું તો આપણે વિચારવું જ પડશે, સાવચેતી રાખવી પડશે. ડેફિનેટલી છે કે આપણે ઘણા બધા પોપ્યુલેશનને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢી શકીશું. જી 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 ચોક્કસથી એવી જ નોર્મલ થશે. જી 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 અત્યારે એવી જ આશા આપણે રાખીએ છીએ, પોઝિટિવ રહીએ છીએ કોરોનાથી નેગેટિવ થવા માટે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર વિરાનજી શાહ, ડોક્ટર શ્રીરાજ અને અમિત પ્રજાપતિજી, ડોક્ટર ત્રણેય મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી છે વેક્સિનને લઈને. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિન મિશન પર નીકળ્યા હોય, જ્યારે વેક્સિન મિશન પર તેમની નજર હોય, ત્યારે ઘણા લોકો એક સારા સમાચારની રાહ જોઈ રહ્યા હોય એ સ્વાભાવિક છે. અને કદાચ એવું કહી પણ શકાય છે કે જલ્દીથી જે રીતે આપણા પ્રયાસો થઈ રહ્યા છે, જે રીતે ભારત દેશમાં તમામ રિસર્ચ સેન્ટરો પર જે કામ ચાલી રહ્યું છે તેની તમામ વિગતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે, તે જોતા લાગે છે કે ક્યાંક ટૂંક સમયમાં આપણને સારા સમાચારો મળી શકે છે. પરંતુ ત્યાં સુધી આપણે માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના વિશે વિચારવું છે. અને હજી પણ જે પ્રકારે ચર્ચા કરવામાં આવી છે, વેક્સિન આવશે, લોકો સુધી પહોંચશે, એમાં પણ ઘણો સમય લાગશે. એટલે વેક્સિન આવ્યા પછી પણ આપણે આપણા જીવનમાંથી માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગને બહુ જલ્દીથી વિદાય નહીં આપી શકીએ. એટલે આ બધી જ બાબતોનું ધ્યાન તો આપણે રાખવું જ પડશે. જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી આપણે સમજદાર રહીએ, કારણ કે ડૉક્ટર અને સાયન્ટિસ્ટ તેમનું કામ કરી રહ્યા છે. એમને સહાય આપવા માટે, એમને મદદરૂપ થવા માટે આપણે માત્ર આ 3 વસ્તુઓ કરવાની છે: સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.